માંગરોળમાં ભવ્ય શોભાયાત્રા સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। માંગરોળના ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં શહેરના દરેક સમાજના લોકો જોડાયા હતા। શોભાયાત્રા ધૂન મંદિરથી શરૂ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પણ જોડાયા હતા। ભગવાન શ્રી રામના નારા બોલાવતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રામાં જ્યાં નજર કરો ત્યાં ભગવાન શ્રી રામના ભગવા ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા। આ શોભાયાત્રા શ્રી રામ ધૂન મંડળ બહારકોટથી લાલજી મંદિર, માંડવી દરવાજા, સરકારી હોસ્પિટલ, ટાવર ચોક, ટ્રાફિક પોઈન્ટ, જૂના બસ સ્ટેશન, સેક્રેટરીએટ રોડ, રામદેવ પીર મંદિર, લીબડા ચોક, કાપડ બજાર અને દાણાપીઠ સહિતના વિસ્તારોમાં ફરી હતી। અલગ અલગ વાહનોના ફ્લોટ્સ તેમજ વિવિધ બેનરોથી સજ્જ જુદી જુદી કૃતિઓ સાથે આ શોભાયાત્રામાં લોકોએ ભાગ લીધો હતો। આ શોભાયાત્રામાં માંગરોળના નગરજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર જગ્યાએ ઠંડા પીણા તેમજ પાણીના સ્ટોલો ઊભા કરી પ્રસાદી સ્વરૂપે શોભાયાત્રામાં જોડાયેલા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। આથી શોભાયાત્રામાં જોડાયેલા લોકોને પણ કાળઝાળ ગરમીમાં ખૂબ જ રાહત મળી હતી। શોભાયાત્રામાં શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, પરેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નગરપાલિકા સદસ્યો સહિતના શહેરના અલગ અલગ સંગઠનોના કાર્યકરો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રામાં માંગરોળ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સ્ટાફે સાથે રહી ખૂબ જ અનેરા ઉત્સાહ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા। શોભાયાત્રાના અંતે વાહનો સાથે ફ્લોટ્સ લઈ જોડાયેલા તમામ સમાજના યુવાનોનું નિધિ કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। આજરોજ રામ જન્મોત્સવ પર તમામ સનાતનીઓને રામ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે સાથે દર વર્ષની જેમ માંગરોળ શહેરમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે। એ જ રીતે આજરોજ પણ રામ જન્મોત્સવ શોભાયાત્રાનું ખૂબ ચંગે સંગે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ। આ આયોજનમાં માંગરોળ તેમજ આસપાસની ધર્મપ્રેમી જનતા તમામ સનાતનીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ કરગઠિયા, નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા તેમજ નગરપાલિકાના સભ્યો અને વેપારી મિત્રો અને માંગરોળના તમામ સનાતનીઓ ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા ખૂબ ભવ્યથી ભવ્ય ઉજવી છે। એ બદલ હું તમામ સનાતનીઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। સાથોસાથ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે પહેલેથી છેલ્લા સુધી લાઈવ કવરેજ આપતા હતા અને તેમજ પોલીસ તંત્ર પહેલેથી છેલ્લા સુધી ખડે પગે પોલીસ તંત્રએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ પત્રકારનો અને પોલીસ તંત્રનો પણ અમે રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ અને સમસ્ત હિન્દુ સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું।